યુવા લોકોને કહેવા માંગુ છું કે અત્યારે જો ખરેખર સત્સંગના અભાવો છે, દરેક જિલ્લાઓની અંદર, દરેક ગામની અંદર દરેક વ્યક્તિને સત્સંગની જે સદભાવના છે, જે સુવિચારો છે એમના, એ મળવા જરૂરી છે. લોકો, યુવા પેઢી જે છે વ્યસનની અંદર જાય છે, અજ્ઞાનતામાં જાય છે. એને ખ્યાલ આવે, સમજ આવે અને ધીમે ધીમે એ વ્યસનમાંથી બહાર આવી અને આ જે ભગવાનની ભક્તિના અને સતમાર્ગના જે કાર્યો છે એમાં જોડાય, સેવાના કાર્યો છે એમાં જોડાય. અત્યારે તમે આ જોવો છો કે આખા જુનાગઢની અંદર ભજન અને ભોજનની જે વ્યવસ્થા છે, લોકોને જમાડવા, પછી દરેક પ્રકારની દવાઓનું વિતરણ અહીંયા થાય છે, દરેક પ્રકારની વસ્તુઓનું વિતરણ થાય છે, ગરીબોને ખૂબ સહાય મળે છે. સરકાર પણ, આપણી જે ગુજરાત સરકાર છે એ પણ ખૂબ આમાં સહભાગી છે અને સહયોગ આપે છે. તો સાધુ સંતો, ભક્તો અને સરકાર મળી અને આ જે મેળાનું આયોજન ખૂબ સરસ અને સુંદર અને સારું કર્યું છે. આ પર્વની સફળતા લોકોના જીવનની સફળતા છે.